નમસ્કાર, તમામ મહત્વના સમાચારો સાથે હું છું મિત્તલ ખાણિયા। સમાચારો પર નજર કરીએ। વડોદરા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે મંત્રી જગદીશ વિશ્વકર્મા નીકળ્યા છે અને ઋષિકેશ પટેલે મુલાકાત લીધી છે। પ્રભાવિત વિસ્તારોની સ્થાનિક ધારાસભ્યો અને વીએમસીના અધિકારીઓ પણ તેમાં હાજર ઉપસ્થિત છે। હાલ પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મંત્રીઓએ મુલાકાત કરી છે। કોટા વિસ્તારના ગાય સર્કલનું નિરીક્ષણ કર્યું છે। દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં બસ પર સવાર થઈ અને બંને મંત્રીઓ નિરીક્ષણ કરી રહ્યા છે। પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે મંત્રી નીકળ્યા છે। એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે। વડોદરામાં અત્યારે દયનીય પરિસ્થિતિ છે। વડોદરાના હાલ બેહાલ છે, ત્યારે વીએમસીના અધિકારીઓ હાલ પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। કોટા વિસ્તારના ગાય સર્કલનું નિરીક્ષણ કર્યું છે। અમારી ટીમ પણ તે સ્થળે ઉપસ્થિત છે। સતત આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। વડોદરાના જે હાલ બેહાલ થયા છે, વડોદરાની જે પરિસ્થિતિ છે, મંત્રીઓ હવે નીકળ્યા છે તમામ માહિતીનો ચિતાર મેળવવા માટે। અને દ્રશ્યો તમે જોઈ લો કે જ્યાં વાહન ડૂબી જાય એટલું પાણી છે અને તે વચ્ચે પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મંત્રીઓ મુલાકાત લઈ રહ્યા છે। જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલે પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અને પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે। તમામ જગ્યાએ પરિસ્થિતિ જે છે તે કથળેલી છે। ક્યાંક પૂરગ્રસ્ત વિસ્તારોને મદદરૂપ થવા માટે લોકો જે છે તે અત્યારે આગળ આવી રહ્યા છે। 1 લાખ જેટલા ફૂડ વિતરણ જે છે તે કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે મંત્રીઓની વાત કરીએ તો ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા સહિત સ્થાનિક અધિકારીઓ જે છે તે પણ અત્યારે હાલ બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરમાં બેસી તમામ અસરગ્રસ્ત વિસ્તારો જે છે તેની મુલાકાત લઈ રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કમરસમાં પાણી જે છે તે છે, અનેક વાહનો જે છે તે પાણીમાં ગરકાવ થયેલા છે અત્યારે હાલ, અને તેની પરિસ્થિતિનો તાગ મેળવી આગામી સમયમાં જે રાહત કામગીરી જે છે તે કેવી રીતે ચલી શકાય અને હજી પણ ક્યાંક ને ક્યાંક જરૂર રાખી શકાય તો તે મદદરૂપ કેવી રીતે થઈ શકાય, તે તમામ પ્રકારની મદદ જે છે તે રાજ્ય સરકાર દ્વારા કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। અમારી ટીમ પણ સ્થળ પર ઉપસ્થિત છે। પડે પડની ખબર આપના સુધી અમે પહોંચાડી રહ્યા છે। આ એક્સક્લુસિવ દ્રશ્યો વડોદરાના છે। વડોદરા અત્યારે બેટમાં ફેરવાયું છે। વડોદરાની હાલત દયનીય થઈ છે। વાહનો ડૂબ્યા છે, દુકાનોમાં પાણી ઘૂસી વળ્યા છે। બસ હવે પબ્લિક જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ છે અને તે વચ્ચે મંત્રીઓ હવે સ્થળની મુલાકાત લઈ રહ્યા છે। સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે કે આખરે કેટલું નુકસાન થયું છે, ક્યાં ક્યાં કેટલું પાણી છે, વાહન ડૂબી જાય તેટલું પાણી છે। આપણે પરિસ્થિતિ જોઈ શકીએ છીએ કે હાલ વડોદરા વાસીઓ પર શું ગુજરી રહ્યું છે, કેવી પરિસ્થિતિનો સામનો વડોદરા વાસીઓ કરી રહ્યા છે। માત્ર થોડા વરસાદમાં જો વડોદરામાં પાણી ભરાતા હોય, વિશ્વામિત્રીના પાણી ફરી વળતા હોય તો આ તો વધુ વરસાદ નોંધાયો છે। ખેડાનું અંબિકા કોમ્પ્લેક્સ પાણીમાં ગરકાવ થયું છે। કોમ્પ્લેક્સની દુકાનો પાણીમાં ડૂબી છે। બેઝમેન્ટ આખું પાણીમાં ગરકાવ થયું છે। કોમ્પ્લેક્સમાં રહેતા લોકોનું રેસ્ક્યુ કરવા ટીમ પહોંચી છે। લોકો ઘર છોડી બહાર નીકળવા તૈયાર નથી। બિલ્ડિંગની બહાર કેડથી ઉપર પાણી ભરાયેલા છે। પોલીસ અધિકારીઓ લોકોને સલામત સ્થળે જવા માટે સમજાવ્યા છે। પોલીસ અધિકારીઓ સમજાવી રહ્યા છે। શેરડી નદીના પાણી ફરી વળવાના કારણે જ્યાં સ્થળ ત્યાં જર્જરિત સ્થિતિ છે। આ દ્રશ્યો બતાવીશ જે પ્રકારે એનડીઆરએફની એસટીઆરએફની ટીમ અત્યારે આગળ પહોંચી છે। ખેડા શહેરમાં આવેલું જે અંબિકા કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ જે રહેઠાણ કરતા લોકો છે, અંદાજિત અહીં આગળ 50 થી વધુ મકાન આવેલા છે અને મકાનોના જે બેઝમેન્ટ છે ત્યાં આગળ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। આ લોકો બહાર આવવા માટે તૈયાર નથી, જેના કારણે એસડીઆરએફની ટીમ આગળ પહોંચી છે અને એસડીઆરએફ દ્વારા આ લોકોને રેસ્ક્યુ કરવા માટે, બહાર લાવવા માટેની તેમને વારંવાર વિનંતી કરવામાં આવી છે, પરંતુ તે લોકો કોઈ પણ ભોગે બહાર આવવા ત્યારે જે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે સિસારા સાહેબ, તેઓ અત્યારે તેઓને સતત સમજાવી રહ્યા છે। વાત કરીએ ખેડા દ્રશ્યો બતાવીશ કે આ ખેડા શહેર છે કે જ્યાં આગળ સામાન્ય દિવસોમાં આ રોડ ઉપર ગાડી અને બાઇકો ફરતા તેના બદલે અત્યારે પાણી ભરાઈ ગયા છે। અંદાજિત કહી શકાય કે 20 થી 25 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। જે સંપૂર્ણ જે દુકાનો છે તે દુકાનો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। બીજી બાજુના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે પ્રકારે રોડ ઉપર જે સાધનો મૂક્યા હતા, જે લોકો ખેડા ગામ તેમના સાધનો આગળ ફસાઈ ગયા છે, તેઓ બહાર નથી આવી શક્યા। એટલે કહી શકાય કે ખેડા શહેરની સ્થિતિ અત્યારે બહુ ગંભીર પ્રકારે વરસી રહી છે। ગત રોજ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી ટીમ જ્યારે ખેડા પહોંચી ત્યારે તમે જે પ્રકારે બસ સ્ટેન્ડમાં પાણી બતાવતા તે પ્રકારે આજે ખેડા સંપૂર્ણ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને હાલમાં એસટીઆરએફ સહિતની ટીમ અહીં આગળ લોકોને રેસ્ક્યુ કરવા માટે કામે લાગી છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા।
પેટલા શહેરમાં ગુજરાત હાઉસિંગના મકાનોમાં પાણી ઘૂસ્યા. ધોધમાર વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું. ગુજરાત હાઉસિંગના 16 મકાનમાં વરસાદી પાણી ભરાયા. વરસાદી વિરામ બાદ પાણી નથી ઓસર્યા તો તંત્રના આડેધડ આયોજનના કારણે હાલાકીનો હાલ લોકો સામનો કરી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા આડેધડ કામગીરી કરવામાં આવી છે અને ભોગ અમે બન્યા છીએ. ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં હાલ આ પરિસ્થિતિ છે. લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હાઉસિંગના 16 મકાનમાં વરસાદી પાણી ભરાયા છે. આણંદના પેટલાદમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. પેટલાદ કાલકા ગેટ રોડ પર વરસાદી પાણી હજુ પણ ઓસર્યા નથી. શહેરના રોડ પર ખાડા જોવા મળી રહ્યા છે. પેટલાદ શહેરના લોકોએ પેટલાદ પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા. પૂર પ્રભાવિત લોકો માટે પાલિકાએ સ્કૂલમાં રહેવા જમવાની વ્યવસ્થા કરી. અમે સુરત થી નીકળ્યા છે અહીંયા બોચાસણ મંદિરે દર્શન કરવા. આણંદ ને કયો રોડ છે? પેટલાદ આણંદ રોડ છે. એકદમ ખરાબ રોડ છે. બધે પાણી ભરેલું છે અને ખાડા તો એટલા બધા છે કે આ પાણી ભરેલું હોય તો આપણને ખબર ન પડે કે આપણું શું થાય. છેલ્લા 48 કલાકમાં આશરે 16 થી 17 ઇંચ વરસાદ પડેલો છે અને પેટલાદ ગામની આજુબાજુના તમામ ગામડા, પેટલાદ તાલુકાની આજુબાજુના તમામ ગામડામાં વરસાદનું પાણી એટલું ભરેલું છે કે કોઈ પણ જાતનું પાણીનો નિકાલ થતો નથી. આણંદ જિલ્લાનો પેટલાદ તાલુકો સર્વત્ર જળબંબાકાર. છેલ્લા 48 કલાકમાં 15 ઇંચ વરસાદ. હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે પેટલાદ તાલુકાના આ પેટલાદ શહેરના લોકો છે, ખેત મજૂરી અને કડિયા કામ કરતા લોકો છે, નાના મોટા અબાલ વૃદ્ધ બધા છે. આ લોકોના ઘરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેથી પેટલાદ નગરપાલિકા અને પેટલાદ પ્રાંત કલેક્ટરના વહીવટી તંત્રએ આ લોકોને અહીંયા ખાસ આશરો આપ્યો છે, શેલ્ટર આપ્યું છે, આ લોકોની રહેવાની વ્યવસ્થા કરી છે. આ જે લોકો છે એ પેટલાદના રેસ્ટ હાઉસ પાસે રહે છે. ભારે વરસાદમાં એમનું તમામ ઘર વખરી તમામ ચીજ વસ્તુઓ તણાઈ ગઈ છે. હાલ પેટલાદ નગરપાલિકાએ એમને એનકે હાઈસ્કૂલમાં શેલ્ટર આપ્યો છે. 120 જેટલા લોકો છે. સરકાર પાસે તેઓ અપેક્ષા રાખી રહ્યા છે સરકાર એમને કંઈક મદદ કરે. જરાક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, પેટલાદ. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ થોડીક જ વારમાં વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરશે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની પણ તેઓ મુલાકાત લેશે. રાજ્યના કલેક્ટર, મનપા કમિશનરો સાથે ચર્ચા કરશે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરશે. મુખ્યમંત્રી વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરશે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની પણ મુખ્યમંત્રી મુલાકાત લેશે. કારણ કે જે પરિસ્થિતિ સર્જાઈ છે રાજ્યમાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિ કફોડી બની છે, તેથી જ હાલ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. વડોદરામાં વણસી છે સ્થિતિ. રેસ્ક્યુ માટે આર્મીની વધુ 3 કોલમ ફાળવાઈ છે. એનડીઆરએફ, એસડીઆરએફની વધુ એક ટીમ ફાળવાઈ છે. હાલ વડોદરામાં આર્મીની કુલ 7 ટીમ તૈનાત, એનડીઆરએફની 5 અને એસડીઆરએફની 6 ટીમ કાર્યરત કરવામાં આવી છે. આર્મી ઉતારવામાં આવી છે વડોદરામાં પરિસ્થિતિ કફોડી બની છે. 6 ટીમ એસડીઆરએફની અને 5 ટીમ એનડીઆરએફની ઉતારવામાં આવી છે. વડોદરામાં સ્થિતિ વણસી છે અને તેથી જ કરી હાલ આર્મીની ટીમ પણ મદદ માટે પહોંચી છે અને એનડીઆરએફની ટીમ દ્વારા પણ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જે પણ વિસ્તારમાં પાણી વધુ ભરાયા છે, પરિસ્થિતિ વણસી છે, ત્યાંથી લોકોને સ્થળાંતર કરી બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની વધુ એક ટીમને એડ કરવામાં આવી છે, ફાળવાઈ છે. તો ગાયક કલાકાર વિજય સુવાડાની ધરપકડ કરી લેવામાં આવી છે. ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. મારામારીના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. વિજય સુવાડાની ધરપકડ કરવામાં આવી છે. ગાયક કલાકાર વિજય સુવાડાની ધરપકડ કરી પોલીસે. અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો મારામારીના કેસમાં. હાલ ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. વિજય સુવાડાની મારામારીના કેસમાં પોલીસે ધરપકડ કરી છે. વિજય સુવાડા અને દિનેશ દેસાઈ વચ્ચે જે વિવાદ સર્જાયો હતો તે વિવાદને લઈને હાલ વિજય સુવાડાની ધરપકડ કરાઈ છે. જોકે હાલ પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. અગાઉ સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા અને ફૂટેજમાં મારામારીના કિસ્સામાં હાલ પોલીસે ધરપકડ કરી છે. ઓઢવ પોલીસે વિજય સુવાડાની
ધરપકડ કરી લીધી છે. વિજય સુવાડા ગાયક કલાકાર વધુ લોક ચાહના પણ ધરાવે છે, પરંતુ હાલ ઓઢવ પોલીસે તેઓની ધરપકડ કરી લીધી છે. તો જામનગરમાં 85 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 3 દિવસથી ફસાયેલા લોકોને એસડીઆરએફે બહાર કાઢ્યા છે. રાજકોટની ઘંટેશ્વર તેર એસડીઆરએફની ટુકડી દ્વારા સતત બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. જોડિયાના બાદન પરથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહી છે. ઓનલાઈન પર સંવાદદાતા કિંજલ જોડાઈ ચૂક્યા છે. કિંજલ, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? હાલ ત્યાં કેવી પરિસ્થિતિ? બિલકુલ મિત્તલ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લામાં જે પ્રકારે ભારે મેઘખાંગા થયા છે અને વરસાદની અંધારદાર તોફાની બેટિંગમાં અનેક લોકો ફસાયા છે, ત્યારે જોડિયા પંથકના બાલંબા ગામે 85 જેટલા ખેત મજૂરો છે તે વાડી વિસ્તારમાં ફસાયા હતા. આ અંગેની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એસડીઆરએફ 13 ઘંટેશ્વર રાજકોટની ટીમ છે તેમને રવાના કરાઈ હતી અને જોડિયા તાલુકાના બાલંબા ગામ ખાતે રેસ્ક્યુ હાથ ધરાયું હતું અને ખેતી કરી રહેલા જે ખેત મજૂરો છે, અન્ય પ્રાંતમાંથી આવેલા જે ખેત મજૂરો છે, આ 85 જેટલા ખેત મજૂરોને બચાવી અને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક લોકોને જે તાવ, શરદી, ઉધરસની જે પાણીજન્ય રોગચાળાની અસર થઈ હતી તેમને સારવાર અપાવી અને તેમને ખાવા પીવાનું પૂરું પાડવામાં આવ્યું છે, કારણ કે 3 દિવસથી ભૂખ્યા તરસ્યા તે લોકો વાડી વિસ્તારમાં જ હતા અને તેમને બચાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ એસડીઆરએફ અને કિંજલ, આભાર માહિતી બદલ. એસડીઆરએફની ટુકડી દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એક્સક્લુસિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જામનગરથી 3 દિવસથી જે લોકો ફસાયા હતા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો જિલ્લા કોંગ્રેસ સમિતિએ અનોખો વિરોધ કર્યો છે. મહેસાણાના બહુચરાજી હારીજ વચ્ચેનો અંડરપાસ પાણીમાં ગરકાવ થતા સ્વિમિંગ પુલ બનેલા અંડરપાસમાં પૂર્વ એમએલએ ભરતજી ઠાકોર નાહવા પડેલા જોવા મળ્યા. ન ફક્ત પૂર્વ ધારાસભ્ય પરંતુ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોએ અંડરપાસમાં ડૂબકી મારી વિરોધ નોંધાવ્યો અને ભ્રષ્ટાચાર બંધ કરોના નારા લગાવ્યા. અંડરપાસ પાણીમાં ગરકાવ થતા 50 ગામના લોકોને અવરજવરમાં હાલાકી સર્જાઈ છે. બહુચરાજી હારીજ વચ્ચેનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. એક્સક્લુસિવ આ દ્રશ્યો છે. સ્વિમિંગ પુલ બનેલ અંડરપાસના દ્રશ્યો છે, જ્યાં વિરોધ નોંધવામાં આવ્યો. પૂર્વ ધારાસભ્યો અને કોંગ્રેસ આગેવાનોએ અનોખો વિરોધ કર્યો છે. વરસાદી પાણી ભરાતા અંડરપાસમાં નાહવા પડ્યા અને નાહવા પડી વિરોધ નોંધાવ્યો છે. મહેસાણાના દ્રશ્યો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. ફોનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, કોણે કોણે વિરોધ કર્યો છે? અનોખો વિરોધ છે કારણ કે ભારે વરસાદ છે અને તે વચ્ચે નાહવા પડ્યા છે. જણાવી દઉં કે સ્વિમિંગ પુલ બનેલા અંડરપાસમાં બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર સહિત કોંગ્રેસના જે આગેવાનો હોય છે તે નાહવા પડ્યા છે. વરસાદના પાણીમાં ભરાઈ ગયેલા અંડરપાસમાં કોંગ્રેસ નેતાઓ હોય છે તે પડ્યા છે અને અનોખો વિરોધ હોય છે તેમના દ્વારા નોંધવામાં આવે છે. બહુચરાજીથી હારીજ વચ્ચે અંડરપાસ આવેલું છે, તે પાણીમાં ગરકાવ થતા અંડરપાસમાં પાણી ભરાઈ જતા હાલમાં 50 જેટલા જે ગામોને અવર જવરમાં હાલાકી પડી રહી છે. તેના દ્વારા હાલમાં જે કોંગ્રેસના નેતાઓ હોય છે તેમના દ્વારા અનોખો વિરોધ નોંધવામાં આવ્યો છે. જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અંડરપાસમાં ડૂબકા મારી અને હાલમાં અનોખો બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. તો જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાથે ખાસ વાતચીત કરી હતી. રાજ્યમાં પડેલા વરસાદની સ્થિતિને લઈને સરકાર દ્વારા વાતચીત કરવામાં આવી. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ જે છે તે સમગ્ર ગુજરાતને ગમરોળી રહ્યો છે અને ખાસ કરીને મોરબીમાં મચ્છુના જે પાણી જે છોડવામાં આવ્યા ને તેના કારણે અનેક ગામોમાં જે છે તે પાણીને કારણે જે મુશ્કેલીઓ સર્જાઈ છે. સાથે સાથે કહી શકાય કે માળિયાથી કચ્છ સુધીનો હાઈવે પણ બંધ કરવાની જે ફરજ પડી હતી. જોકે તંત્ર સતત ખડે પગે છે અને તમામ કામગીરી જે છે તે કરી રહ્યું છે. જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ પણ તેઓ અહીંયા પહોંચ્યા છે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ તેઓ મેળવી રહ્યા છે. પ્રફુલ્લભાઈ આપણી સાથે છે. સાહેબ, શું કહેશો? કઈ રીતની સ્થિતિ જે છે, અલગ અલગ ગામોમાં પાણી ભરાયા છે હજુ અને ત્યાં પણ ખેતીના પાકને પણ નુકસાન છે, સાથે સાથે હાઈવે જે છે બંધ કરવાની ફરજ પડી હતી, હવે એને પૂર્વવત કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. તો હું કાલેનો અહીંયા છું. આ વિસ્તારની અંદર ઘણા ગામો એવા છે કે જ્યાં ગામની અંદર પણ પાણી અને હાઈવે પર પણ 10-10 ફૂટ જેટલું પાણી, આખા ટ્રક ડૂબી જાય એટલું પાણી હતું.
કાલે કાંતિભાઈ અહીંના લોકપ્રિય ધારાસભ્ય પણ 3 જણાને પોતે રિસ્ક લઈને પણ આપણી ટીમ સાથે એનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યા છે. આ વિસ્તારની અંદર મેં જોયું કે પાણીની પરિસ્થિતિ આખો રકેબી ટાઈપનો, ચારે બાજુથી પાણી આ વિસ્તારની અંદર જ ભરાય છે. પણ પહેલી પ્રાયોરિટી અમારી યાતાયાત જલ્દી શરૂ કરવાની, એટલે પહેલી જ ગાડી અમારી જ ગાડી પહેલી વહેલી પસાર કરીને ચેક કરી લીધું છે. અત્યારે જેસીબી અને તંત્ર કામે લાગી ગયું છે. 3 કલાકની અંદર અમે કચ્છથી મોરબીનો નેશનલ હાઈવે સંપૂર્ણપણે યાતાયાત શરૂ કરવાનો અમારો પ્લાનિંગ છે. આજનું પણ રેડ એલર્ટ છે. ત્યારે મચ્છુમાં પાણીની આવક ઘટી છે ડેમની અંદર, જેથી કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી ઉતરવાની શરૂઆત થઈ ગઈ. પરંતુ હજી રેડ એલર્ટ હોવાથી તંત્ર સંપૂર્ણપણે કામગીરી શરૂ છે. આ હતા પ્રફુલભાઈ, અને જે પ્રકારે તંત્ર અત્યારે ખડે પગે કામગીરી કરી રહ્યું છે, પહેલી પ્રાયોરિટી જે છે તે યાતાયાતને પૂર્વવત કરવાની, અને ત્યારબાદ ગામોમાં પણ તેઓ મુલાકાત લઈ રહ્યા છે, ગામ લોકોની પરિસ્થિતિ જાણી રહ્યા છે, અને ત્યારબાદ ખેતીના પાકને જે નુકસાન થયું છે તેના પણ સર્વેની કામગીરી હાથ ધરાશે તેવી પણ વિગત તેમણે જણાવી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વીરવદરખા ગામ, મોરબી. વડોદરામાં પૂરની સ્થિતિના કારણે વીજ પુરવઠો ઠપ થયો. શહેરના 68 ફીટર અને 365 ટ્રાન્સફોર્મરમાં બંધ થયા. વીજ પુરવઠો ખોરવાતા પૂરમાં ફસાયેલા અનેક લોકો સંપર્ક વિહોણા થયા, જ્યારે અનેક લોકો પોતાના ઘરમાં છેલ્લા 2 દિવસથી ભૂખ્યા તરસ્યા રહેવા મજબૂર બન્યા. વીજ વિભાગના અધિકારીઓએ કહ્યું છે કે ફીડર અને ટ્રાન્સફોર્મર પાણીમાં ગરકાવ થયા હોવાથી વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. પાણી ઓછું થશે પછી જ વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે. વોટરમાં સબમર્જ થઈ ગયા છે એવા ટોટલ 68 ફીડર્સ અને ટોટલ 365 ટ્રાન્સફોર્મર્સ આટલા અત્યારે ગઈકાલ સવારથી આપણે સુરક્ષાના ભાગરૂપે બંધ કરેલા છે. વડોદરામાં